હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 94મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે રાઇટ. તેનો સ્પેલિંગ છે WRITE. રાઇટ એટલે લખવું. ઉદાહરણ તરીકે, રાઇટ યોર નેમ હિયર. તમારું નામ અહીં લખો. ત્યાર પછીનો શબ્દ છે સેપરેટ. તેનો સ્પેલિંગ છે SEPARATE. સેપરેટ એટલે અલગ કરવું. ઉદાહરણ તરીકે, સેપરેટ ધ ફાઇલ્સ. ફાઇલોને અલગ કરો. ત્યાર પછીનો શબ્દ છે સે. તેનો સ્પેલિંગ છે SAY. સે એટલે કહેવું. ઉદાહરણ તરીકે, સે ધ ટ્રુથ. સાચું કહો. ત્યાર પછીનો શબ્દ છે રિમેઇન. તેનો સ્પેલિંગ છે REMAIN. રિમેન એટલે બાકી રહેવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ રિમેઇન સીટેડ. કૃપા કરીને બેઠા રહો. ત્યાર પછીનો શબ્દ છે રાઇઝ. તેનો સ્પેલિંગ છે RISE. રાઇઝ એટલે ઊંચું થવું અથવા તો વધવું. ઉદાહરણ તરીકે, પ્રાઇસ કન્ટિન્યુ ટુ રાઇઝ. કિંમતો સતત વધી રહી છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. રાઇટ એટલે લખવું, સેપરેટ એટલે અલગ કરવું, સે એટલે કહેવું, રિમેઇન એટલે બાકી રહેવું અને રાઇઝ એટલે વધવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.